તો અગ્નિકર્મ મેઇન છે શું, એનું ઇમ્પોર્ટન્સ શું? તો કીધું છે કે સારાદ અગ્નિગર્યાન ક્રિયાશુ વ્યાખ્યાત તદ્દગ્ધાનામ રોગાણામ અપુનર્ભવ ભેષજ શસ્ત્ર ક્ષારેર સાધ્યાનામ તત્સાધ્યત્વ. આ બે લાઈનનું મિનિંગ શું છે? તો કીધું છે કે સાર કરતા અગ્નિગર્યાન એટલે કે સારાદ અગ્નિગર્યાન, સાર કરતા અગ્નિગર્યાન એટલે કે સાર કરતા અગ્નિ શ્રેષ્ઠ છે. શેમાં? તો કે ક્રિયાસુ વ્યાખ્યાત, તેમાં શું કરવામાં આવે છે? તદ્દગ્ધાનામ, તેના દગ્ધથી રોગાણામ અપુનર્ભવાત, રોગ ફરીથી ઉત્પન્ન થતા નથી. ભેષજ શસ્ત્ર ક્ષારમાં સાધ્યાનામ તત્સાધ્યત્વ, એટલે કે ભેષજ હોય, શસ્ત્ર હોય અને ક્ષાર હોય, એની અંદર જે સાધ્ય થવાના જે ચાન્સીસ છે, ક્યોર થવાના જે ચાન્સીસ છે, એ અગ્નિકર્મની અંદર સૌથી વધારે રહેલા છે. એટલા માટે અગ્નિકર્મને બેસ્ટ કીધું છે. ત્યારબાદ આવે છે દહન ઉપકરણ, એટલે કે અગ્નિકર્મ કરશું શેનાથી આપણે? તો અગ્નિકર્મ આપણે ક્યાં ક્યાં કરશું? તો ત્વકમાં કરશું, માંસમાં કરશું, પછી શિરામાં, સ્નાયુમાં, સંધિમાં, અસ્થિમાં કરશું. એ પ્રમાણે અલગ અલગ જે છે ઉપકરણનો ઉપયોગ થાય છે. તો ત્વચામાં જ્યારે આપણે અગ્નિકર્મ કરીએ તો એની અંદર પીપલ્ય, સર, સલાકા, ગોદંત અને અજાસકૃત એનો ઉપયોગ થાય. પીપલ્ય, સર, સલાકા, ગોદંત અને અજાસકૃત એનો આપણે ઉપયોગ ત્વચા દગ્ધની અંદર કરીએ છીએ. માંસ દગ્ધ, જ્યારે માંસમાં જ્યારે અગ્નિકર્મ કરવાનું હોય છે ત્યારે જાંબ ઓષ્ટ અને જાંબુફળ સદ્રશ મુખાગ્ર કૃષ્ણ પાષાણ રચિતા વર્તીનો ઉપયોગ કરીએ છીએ. જાંબોષ્ટ અને જંબુફળ સદ્રશ મુખાગ્ર કૃષ્ણ પાષાણ રચિતા, એટલે કે જાંબુફળના જેવી દેખાવનારી કાળા મુખની ધારની પથ્થરની બનેલી જે એક રચના છે, એનાથી આપણે માંસની અંદર અગ્નિકર્મ કરીએ છીએ. શિરા, સ્નાયુ, અસ્થિ, સંધિમાં શેનાથી કરીએ છીએ? તો કે સ્વદ્ર એટલે કે મધ, ગુડ એટલે ગોળ અને સ્નેહ એટલે કે કોઈ પણ પ્રકારનો આપણે સ્નેહ લઈએ, મહાસ્નેહથી લઈ, મહાસ્નેહ જે 4 પ્રકારના સ્નેહ છે એમાંથી કોઈ પણ પ્રકારનો એક સ્નેહ લઈએ, એનાથી આપણે જે છે શિરા, સ્નાયુ, અસ્થિ, સંધિની અંદર અગ્નિકર્મ કરી શકીએ છીએ. વાગ્ભટ પ્રમાણે 3 એક્સ્ટ્રા જે છે આપેલા છે અગ્નિકર્મ માટે દહન ઉપક્રમ. કયા કયા છે? તો પીચુવર્તી છે, સૂર્યકાંત છે અને મોમ છે. ઓકે, મોમ એટલે મીણ, વેક્સ, આપણે જે વેક્સ કહીએ છીએ, સૂર્યકાંત અને પીચુવર્તીનો ઉપયોગ કરવામાં આવે છે વાગ્ભટ પ્રમાણે. હવે અગ્નિકર્મ માટે સુટેબલ સિઝન કઈ? તો કે અગ્નિકર્મ એટલે કે ઉષ્ણ કર્મ કહેવાય, એક ટાઈપનું તીક્ષ્ણ કર્મ કહેવાય. તો કે ઉષ્ણ ઋતુની અંદર આપણે એ કર્મ કરી શકીએ નહીં. જો ઉષ્ણ ઋતુની અંદર કરીએ તો પિત્તજ વિકારો થાય, મૂર્છા થાય, દાહ થાય, તૃષ્ણા થાય. આ બધા કોમ્પ્લિકેશન, જે પિત્તજ કોમ્પ્લિકેશન છે, પિત્તજ ઉપદ્રવ છે, એ આપણને ઉત્પન્ન થયેલા જોવા મળી શકે છે બોડીની અંદર. તો એના માટે અગ્નિકર્મ જે છે હંમેશા ગ્રીષ્મ અને શરદ ઋતુમાં તો કરવાનું નથી. ગ્રીષ્મ અને શરદ ઋતુ એ પિત્તના રિલેટેડ, ઉષ્ણતા રિલેટેડ ડિઝીઝ કહેવાય. ગ્રીષ્મમાં ગરમી પડે એના કારણે અને શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય એના કારણે જે છે અગ્નિકર્મ ત્યાં આગળ થોડું કોન્ટ્રાઇન્ડિકેશન કીધું છે. પરંતુ જો ઇમરજન્સી કન્ડિશન હોય તો આપણે એ ઋતુમાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન, એટલે કે હીટનું એડજસ્ટમેન્ટ કરી થઈ શકે એ પ્રમાણે આપણે અગ્નિકર્મ એ ઋતુની અંદર પણ આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ આવે છે કે ડાયટ બિફોર ધ અગ્નિકર્મ. અગ્નિકર્મના પૂર્વકર્મ તરીકે આપણે કયો ડાયટ પેશન્ટને આપી શકીએ? તો કે પિચ્છિલ અન્ન, શીત, મૃદુ અને પિચ્છિલ અન્ન, કે જે પિત્તનો શું કરે? નાશ કરે. પિત્તનું શું કરે? શમન કરે. એવું આપણે ડાયટ આપી શકીએ છીએ. હવે ટાઈપ ઓફ ધ દગ. ટાઈપ ઓફ ધ દગની અંદર શેનો સમાવેશ થાય? તો કે ત્વચા, માંસ, શિરા, સ્નાયુ અને અસ્થિ સંધિ, આ 4 પ્રકારના જે છે દગનો સમાવેશ થાય છે. ત્વક દગની અંદર શું આવે? તો કે શબ્દ પ્રાદુર્ભાવ થાય. હવે આ 4 ટાઈપના દગ છે, તો એ દગ તો આપણે જોયા. એની અંદર કયા કયા ઉપકરણનો ઉપયોગ થાય એ પણ જોયું. તો હવે એની અંદર જ્યારે સમ્યક દગ થાય ત્યારે કયા કયા પ્રકારના સિમ્ટમ પ્રોડ્યુસ થાય છે તેના વિશેની વાત છે. તો ત્વચા દગની અંદર આપણે જ્યારે પીપલ્ય, સળ, સલાકા, ગોદંત અને અજાસકૃતનો ઉપયોગ કરીએ અને જે એની અંદર શબ્દ પ્રાદુર્ભાવ એટલે કે જે છે સ્કિન બળશે, એનો અવાજ આવશે તડ 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 તડ, એ સ્કિનનો શબ્દ પ્રાદુર્ભાવ થવો, એ શબ્દ પ્રાદુર્ભાવ થશે. પ્લસ એની અંદરથી એક ઓર્ડર આવશે, એક સ્પેસિફિક ઓર્ડર આવશે. ઓકે, તો કે દુર્ગંધતા અને ત્વક સંકોચ, એટલે કે ત્વચા જ્યારે સળગશે, એટલે કે જ્યારે એની ઉપર અગ્નિકર્મ થશે ત્યારે કોટરાઇઝ થશે, ત્યારે એનો સંકોચ થશે ત્વચાનો અને ભૂંડ જે છે થોડો મોટો થશે. ઓકે, ત્યારબાદ એનું હિલિંગ થશે પાછળથી. માંસ દગ જ્યારે કરવામાં આવે ત્યારે શું થાય? તો કે માંસ દગ કરીએ ત્યારે
કપોત વર્ણતા જોવા મળે. માંસ જે છે કપોત વર્ણનું બને. અલ્પ સ્વાયથું એટલે કે થોડું સ્વેલિંગ પણ થાય ઇન્ફ્લામેશનના કારણે અને પેઇન પણ થશે, વેદના પણ થશે. ઓકે, માઇલ્ડ ઇન્ફ્લામેશન કન્ડિશન જોવા મળશે. અને ત્રીજી કન્ડિશન છે શુષ્ક સંકુચિત વ્રણતા, એટલે કે ડ્રાય થશે અને કોન્ટ્રાક્ટ થશે વુંડ. ઓકે, માંસદગ્ધમાં તો માંસદગ્ધમાં કપોત વર્ણતા થશે, અલ્પ સ્વયથુ વેદના થશે અને શુષ્ક સંકુચિત વેદના થશે, વ્રણતા થશે. ઓકે, ત્યારબાદ શિરા સ્નાયુ દગ્ધ. શિરા સ્નાયુની અંદર જ્યારે અગ્નિકર્મ કરવામાં આવે ત્યારે કૃષ્ણોન્નત વર્ણતા, એટલે કે બ્લેકિશ ડિસ્કલરેશન ત્યાં આગળ જોવા મળશે અને ઉન્નતતા એટલે કે સ્વેલિંગ જોવા મળશે અને સ્રાવ સન્નિરોધ જોવા મળશે. સ્રાવ સન્નિરોધ એટલે કે જે પણ ડિસ્ચાર્જ થતો હશે ડિસ્ચાર્જનું શું થશે? સિઝેશન એટલે કે બંધ થઈ જશે. ઓકે, ત્યારબાદ સંધિ અસ્થિની અંદર જ્યારે અગ્નિકર્મ કરવામાં આવે ત્યારે વૃક્ષ ઋણતા અને કર્કશ અસ્થિર વર્ણતા જ, એટલે કે સંધિ અસ્થિમાં જ્યારે અગ્નિકર્મ કરીએ ત્યારે ત્યાં આગળ ડ્રાયનેસ થશે, રેડનેસ થશે. એ પોઈન્ટ આગળ રેડનેસ થશે અને હાર્ડનેસ થશે, કર્કશ થશે એટલે કે રફનેસ થશે અને હાર્ડનેસ થશે અને ફિક્સિટી ઓફ ધ લેઝન પણ તમને ત્યાં આગળ જોવા મળી શકે છે. બીજું, ઇન્ડિકેશન ઓફ ધ અગ્નિકર્મ. અગ્નિકર્મ કઈ કઈ કન્ડિશનની અંદર કરાઈ શકાય? તો ત્વચા, માંસ, શિરા, સ્નાયુ, અસ્થિ સંધિ સ્થિત અતિ ઉગ્ર રુચિ એટલે કે વધારે પ્રમાણમાં જે પેઇન પ્રોડ્યુસ કરે છે વાયુના કારણે ત્યારે આપણે અગ્નિકર્મ કરી શકીએ છીએ. કઠિન સુપ્ત માંસ વ્રણ, કઠિન હોય વ્રણ, સુપ્ત હોય, નમનેસ હોય, ત્યારે આપણે પણ એવા વ્રણની અંદર પણ કરી શકીએ છીએ. ઓકે, બીજું કીધું છે ગ્રંથિ, અર્શ, અર્બુદ, ભગંદર, અપચી, સ્લીપદ, ચર્મકીલ, તિલકાલક, અંતર્વૃદ્ધિની અંદર અને સંધિની અંદર આપણે અગ્નિકર્મ કરી શકીએ. ગ્રંથિ, અર્શ, અર્બુદ, ભગંદર, અપચી, સ્લીપદ, ચર્મકીલ, તિલકાલક, અંતર્વૃદ્ધિ અને સંધિની અંદર આપણે અગ્નિકર્મ કરી શકીએ. અને શિરાચ્છેદન માટે શિરાચ્છેદન કરીએ અને જ્યારે એ નાડીમાંથી જ્યારે શોણિતની અતિ પ્રવૃત્તિ થતી હોય ત્યારે પણ આપણે ત્યાં આગળ અગ્નિકર્મ કરી શકીએ છીએ. ઓકે, તો અગ્નિકર્મ ક્યાં ક્યાં કરી શકીએ? ત્વચામાં શિરા સ્નાયુ અસ્થિ સંધિ સ્થિત અતિ ઉગ્ર રુચિ, એટલે કે જ્યારે આ જે છે બધા ત્વચામાં શિરા સ્નાયુ અસ્થિ સંધિની અંદર રહેલો વાયુના કારણે વધારે પ્રમાણમાં જ્યારે પેઇન થશે ત્યારે આપણે અગ્નિકર્મ કરી શકીએ. પ્લસ વ્રણ કેવો હોય? કઠિન હોય, સુપ્ત હોય. ઓકે, માંસની અંદર વ્રણ હોય. પ્લસ ડિઝીઝ વાઇઝ કન્ડિશન છે ગ્રંથિ, અર્શર્બુદ, ભગંદર, અપચી, સ્લીપદ, ચર્મકીલ, તિલકાલક, અંતર્બુદ્ધિ અને સંધિ. ત્યારબાદ શિરા છેદન થાય અને નાડીની શોણિતની નાડીની અંદરથી શોણિતની અતિ પ્રવૃત્તિ થાય ત્યારે પણ આપણે અગ્નિકર્મ કરી શકીએ છીએ. સ્પેસિફિક સાઇટ ઓફ અગ્નિકર્મ. તો સ્પેસિફિક સાઇટ ઓફ અગ્નિકર્મની અંદર આપણે જોયું કે ત્વચામાં શિરા સ્નાયુની અંદર તો કરવામાં આવે જ છે, પરંતુ સાથે સાથે કેટલીક એવી સાઇટ છે કે જેની અંદર અગ્નિકર્મ એ સ્પેસિફિક પોઈન્ટ ઉપર કરવામાં આવે છે. દાખલા તરીકે શિરોરોગ જોઈએ અને અધિમંથ રોગ જોઈએ. તો શિરોરોગ અને અધિમંથની અંદર ભ્રૂ, લલાટ અને શંખ પ્રદેશની અંદર અગ્નિકર્મ કરવામાં આવે. જ્યારે શિરોરોગ થયો હોય અથવા અધિમંથ થયું હોય ત્યારે ક્યાં આગળ? તો કે ભ્રૂમાં એટલે કે આઈબ્રોમાં, લલાટ એટલે કે ફોરેડમાં અને શંખ એટલે ટેમ્પોરલ રિજિયનની અંદર અગ્નિકર્મ કરવામાં આવે છે. વર્તમાગત રોગો કેટલા? સુશ્રુત પ્રમાણે 21 છે અને વાઘભટ પ્રમાણે 24 જે છે વર્તમાગત રોગોની અંદર કરી શકાય છે. ક્યાં આગળ અગ્નિકર્મ? તો કે વર્તમ રોમકૂપની અંદર કરવામાં આવે છે. હવે કોન્ટ્રાઇન્ડિકેશન શું અગ્નિકર્મના? તો સૌ પ્રથમ કોન્ટ્રાઇન્ડિકેશન તો ઋતુ વાઇઝ આવશે. સિઝનલ કોન્ટ્રાઇન્ડિકેશન કઈ કઈ ઋતુ હતી? બે. તો કે ગ્રીષ્મ ઋતુ અને શરદ ઋતુ એ બે મેઇન મોસ્ટ ઋતુ છે કે જેની અંદર અગ્નિકર્મ શું છે? કોન્ટ્રાઇન્ડિકેશન છે. પ્લસ આગળ જોઈએ તો પિત્ત પ્રકૃતિ હોય, અંતઃશોણિત એટલે કે જ્યારે કોઈ વ્યક્તિની અંદર, પેશન્ટની અંદર, ક્લાયન્ટની અંદર જ્યારે ઇન્ટરનલ બ્લીડિંગ થતું હોય ત્યારે પણ આપણે શું કરી શકીએ? કોન્ટ્રાઇન્ડિકેટેડ કરી શકીએ અગ્નિકર્મ. ભિન્ન કોષ્ટમ એટલે કે વિસેરા જે છે રપ્ચર થઈ હોય, પ્લસ અનદકૃત શલ્ય એટલે કે જે છે અનએક્સટ્રેક્ટેડ ફોરેન બોડી, એટલે એ વ્યક્તિની અંદર ફોરેન બોડી હોય ને આપણે અગ્નિકર્મ કરી શકીએ નહીં. જો ફોરેન બોડીના કારણે પેઇન થતું હોય તો ફોરેન બોડીને રિમૂવ કરવું જોઈએ, નહીં કે આપણે અગ્નિકર્મ કરવું જોઈએ. દુર્બલ બાલ, વૃદ્ધ, ભીરુની અંદર અનેક વ્રણથી પીડિત હોય એની અંદર પણ ના કરી શકીએ અગ્નિકર્મ. અને જેનું સ્વેદન નથી થયું, ઓકે, એનું પણ આપણે કરી શકતા નથી. ઓકે, એટલે કે જેની અંદર સ્વેદન, વિદ્યાર્થીનો મતલબ એવો છે કે જેની અંદર સ્વેદન કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. ક્યાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે?
કારણ કે તે પિત્ત પ્રકૃતિ અથવા પિત્ત પ્રકૃતિ સાઈડનો માણસો છે અને એવા કોમ્પ્લિકેશન પ્રોડ્યુસ થવાના ચાન્સીસ રહેલા છે. એના કારણે જે છે અગ્નિકર્મ પણ એની અંદર કોન્ટ્રાઇન્ડિકેટેડમાં કીધેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો પેટર્ન ઓફ ધ અગ્નિકર્મ. પેટર્ન ઓફ ધ અગ્નિકર્મ એટલે કે એના શેપ કેવા, તો કે વલય છે, બિંદુ છે, વલય છે, બિંદુ છે, વિલેખા છે, પ્રતિસારણ છે. ઓકે, વિલેખા અને પ્રતિસારણ, તો આ 4 રીતની આકૃતિ જોવા મળશે તમને. ઓકે, વલય, બિંદુ, વિલેખા અને પ્રતિસારણ. પૂર્વકર્મની અંદર કન્સેન્ટ લેવાનું છે, વાઇટલ ડેટા આપવાના છે, ટીટીનું ઇન્જેક્શન આપવાનું છે. પ્રધાન કર્મની અંદર આપણે સલાકાને ગેસ સ્ટવ ઉપર મૂકવાની, રેડ વોટ થાય ત્યારબાદ જે છે સ્ટ્રોંગલી પકડી 2 થી 3 સેકન્ડ માટે આપણે જે છે માર્ક પોઈન્ટ ઉપર લગાવવાની છે. પશ્ચાત કર્મની અંદર એલોવેરા પલ્પ લગાવી શકો, તમે હની લગાવી શકો, ઘૃત લગાવી શકો, હરિદ્રા ચૂર્ણ. અને પેશન્ટને જે છે 24 કલાક સુધી પાણીથી દૂર રહેવાય, એટલે કે સ્નાન ને એ બધું બાથ લેવાનું કહેવાનું નથી 24 કલાક સુધી. ઓકે, બીજું કે અગ્નિકર્મ કઈ રીતે વર્ક કરે છે, તો કે વાત અને કફ ઉપર અગ્નિકર્મ સારામાં સારું વર્ક કરે છે. કયા કયા ગુણના કારણે, તો ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ અને આસુકારી ગુણના કારણે. હવે જ્યારે પણ અગ્નિકર્મ કરીએ ત્યારે શું થાય, તો કે જે છે ઓબ્સ્ટ્રક્શન જે રહેલું છે સ્રોતસની અંદર એને દૂર કરશે, બ્લડ સર્ક્યુલેશન જે છે વધારશે, મેટાબોલિક એક્ટિવિટી જે છે એને પણ શું કરશે, વધારશે. એના કારણે ટેમ્પરેચર વધશે અને એ ટેમ્પરેચર વધે પ્લસ ટેમ્પરેચર વધવાના કારણે થેરાપ્યુટિક હીટ જે છે એ આવવાના કારણે હિલિંગ પ્રોસિજર જે છે એ ઝડપી બને છે. તો આપણે જોયું અગ્નિકર્મ વિશેની માહિતી. અગ્નિકર્મ વાત અને કફની અંદર બેસ્ટ છે, પિત્ત પ્રકૃતિની અંદર કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, અથવા તો પછી આપણે કેરફુલી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અગ્નિકર્મમાં આપણે કેમ ઇમ્પોર્ટન્સ એટલે કે સારને બીજી પ્રક્રિયા કરતાં કેમ આગળ છે એના વિશે વાત કરી, કયા કયા ટાઈપના સમ્યક દગ્ધ થઈ શકે એ માહિતી મેળવી. તો નેક્સ્ટ આપણે જોઈશું અગ્ર ઉપરની અધ્યાય